ભારતીય હવામાન વિભાગ દ્વારા બંગાળના ઉપસાગરમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમના પ્રભાવ હેઠળ આગામી તારીખ 31 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન બોટાદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તેમજ ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે બોટાદ જિલ્લાને રેડ અને ઓરેન્જ એલર્ટ હેઠળ મૂકતા સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર હર્ષદ વોરાના માર્ગદર્શન હેઠળ વિવિધ અધિકારીઓને સંભવિત વરસાદી પરિસ્થિતિ દરમિયાન રાહત, બચાવ અને આવશ્યક સેવાઓની સુચારુ કામગીરી અંગે સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે. સાથોસાથ કલેક્ટરે તમામ વિભાગોને હાઈ એલર્ટ પર રહી કામગીરી કરવા અને કોઈપણ પ્રકારની આપત્તિજનક પરિસ્થિતિને પહોંચી વળવા યોગ્ય કામગીરી કરી શકાય તે માટે જિલ્લા અને તાલુકા મથકોએ 24 કલાક ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરી તેમને હેડક્વાર્ટર ખાતે હાજર રહેવા સૂચના આપવામાં આવી. તારીખ 31 જુલાઈ અને 1 ઓગસ્ટ બોટાદ જિલ્લામાં ભારે અને ક્યાંક અતિ ભારે વરસાદની આગાહી છે, જેને ધ્યાનમાં લઈને બોટાદ જિલ્લાનું વહીવટીતંત્ર સુસજ્જ છે. દરેક કર્મચારી જેમની રજા પણ મૂકી હોય એની રજાઓ રદ કરવામાં આવી છે અને મુખ્ય મથકે રહેવા સૂચના આપવામાં આવી છે. જિલ્લાથી તાલુકા અને પીજીવીસીએલ સુધીના કંટ્રોલ રૂમ તેમજ ફોરેસ્ટના કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે, જેથી કોઈપણ પ્રકારનું વિઘ્ન આવે, ખાસ કરીને રસ્તા બંધ થવા, પાણી ભરે જેવા પ્રશ્નોને નિવારી શકાય. નાગરિકોને કારણ વગર બહાર ન નીકળવા માટે અનુરોધ કરવામાં આવે છે. ડીપ અને પુલ વગેરેની એવી જગ્યાઓ જ્યાંથી પાણી વહેતું હોય ત્યાં વાહન ન નાખવા અને ત્યાં આગળ પોલીસનો બંદોબસ્ત પણ રાખવામાં પ્લાનિંગ કરવામાં આવેલું છે. તમામ લોકો માટે ખાસ કરીને તરવૈયાઓની ટીમ છે અને તમામ ડિપાર્ટમેન્ટ પોતાની રીતે સજ્જ છે. કોઈપણ પડકારને પહોંચી વળવા માટે બોટાદનું જિલ્લા વહીવટીતંત્ર